આજે આવતા જોવા મળ્યા છે, તો કેવા રહ્યા છે આ આંકડા તેની વિગત આપવા જોડાઈ ગયા છે સહયોગી યશ જૈન. યશ, જૂન મહિનાના લાઈફ ઇન્સ્યોરન્સના આંકડા કેવા રહ્યા છે? વેલ, જૂનમાં લાઈફ ઇન્સ્યોરન્સ સેક્ટર્સના નંબર્સ કાફી મળ્યા જુલ્યા છે, પણ એક સ્ટ્રોંગ પરફોર્મન્સ આવ્યું છે એક્સિસ મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સ અથવા મેક્સ ફાઇનાન્શિયલ સર્વિસીસ દ્વારા. બહુ સ્ટ્રોંગ નંબર આવે છે અને આને જે વધારે સ્ટ્રોંગ બનાવે છે એ આ છે કે એક સ્ટ્રોંગ બેઝ ઉપર આ સ્ટ્રોંગ નંબર્સ આવ્યા છે. તો જૂનના ન્યૂ બિઝનેસ પ્રીમિયમ અથવા પ્રીમિયમ કલેક્શન 21%થી ગ્રો થયું છે. ટોટલ ફર્સ્ટ ક્વાર્ટરનો પ્રીમિયમ કલેક્શન 22%થી ગ્રોથ થયો છે. ટોટલ એપી જૂનના મહિનામાં 25%થી ગ્રો થયું છે અને રિટેલ એપી 22%થી ગ્રો થયું છે. HDFC લાઈફના નંબર્સ ઓકે છે, બહુ વધારે સ્ટ્રોંગ નથી, બહુ વધારે વીક નથી અને આ એક સ્ટ્રોંગ બેઝ ઉપર આ નંબર્સ આવ્યા છે. તો જૂનમાં ટોટલ પ્રીમિયમ કલેક્શનમાં 6%નો ઘટાડો થયો છે. ફર્સ્ટ ક્વાર્ટરના પ્રીમિયમ 15%થી ગ્રો થયા છે. ટોટલ એપી જૂનમાં 8%થી ગ્રો થયું છે અને રિટેલ એપી 12%થી ગ્રો થયું છે. ICICI પ્રુડેન્શિયલના નંબર્સ વીક છે જૂનના મહિનામાં. ટોટલ પ્રીમિયમ કલેક્શન ફક્ત 4%થી ગ્રો થયું છે. ફર્સ્ટ ક્વાર્ટરના પ્રીમિયમ્સ 6.5%થી ગ્રો થયું છે. ટોટલ એપી 11%થી ગ્રો થયું છે અને રિટેલ એપી વીક આવ્યું છે જૂનના મહિનામાં, જેમાં 10%નો ઘટાડો થયો છે. SBI લાઈફ હેલ્ધી નંબર્સ છે અને ઇમ્પોર્ટન્ટલી એક સ્ટ્રોંગ બેઝ ઉપર આ હેલ્ધી નંબર્સ આવે છે. તો જૂનના પ્રીમિયમ કલેક્શન 13%નો ઘટાડો થયો છે. ફર્સ્ટ ક્વાર્ટર પ્રીમિયમ 3%થી ગ્રો થયું છે. જૂન ટોટલ એપીમાં 10%નો વધારો થયો છે અને રિટેલ એપીમાં 14%નો વધારો થયો છે. ફાઇનલી LIC નંબર્સ વીક રહ્યા છે અને બેઝ પણ કાફી મિક્સ્ડ હતો. તો જૂનના ટોટલ પ્રીમિયમ કલેક્શનમાં 3%નો ઘટાડો થયો છે. ફર્સ્ટ ક્વાર્ટર પ્રીમિયમ 3%થી વધ્યો છે. જૂન ટોટલ એપીમાં 9%નો ઘટાડો થયો છે અને રિટેલ એપી ફક્ત 2%થી ઇમ્પ્રૂવ થયું છે, કેમ કે એનો વધારો થયો છે રિટેલ બિઝનેસમાં.